BCA SAM for paper sample. BCA SAM for NEP examination. પેપરનું નામ છે પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ રિઝનિંગ એબિલિટી, જે 2025ના પેપરનું એક સેમ્પલ છે, જેના આધારે ખબર પડી શકે કે આવનારું પેપર કેવું આવી શકે છે સેમ ફોરનું એક્સટર્નલ એક્ઝામ અને ઇન્ટરનલ એક્ઝામમાં. તો ટોટલ માર્ક્સ છે પેપરના 25 છે. ટાઈમ 2 કલાકનો રહેશે. ક્વેશ્ચન 1 છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તો જેમાં 10 માર્ક્સનો આ પ્રશ્ન છે. 10 માર્ક્સમાં આ ક્વેશ્ચનમાં તમને 3 પ્રશ્નો આપવામાં આવશે. 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે. પ્રત્યેકના 5 માર્ક્સ રહેશે. આના પછી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, જે રિઝનિંગ એબિલિટી પ્રમાણે હશે. જે ક્વેશ્ચન 1માં ક્વેશ્ચન છે, 2માં જે ક્વેશ્ચન છે અને 3માં જે આવશે, આ બધા જ પ્રશ્નો જે છે એ સિલેબસ અનુસાર રહેશે, જેનો સિલેબસ આ ચેનલમાં મૂકેલો છે, તો જોઈ શકાશે. અને આ જે ક્વેશ્ચન છે એ રિઝનિંગ એબિલિટીને લગતા હોય છે, દિશાને લગતા હોય છે, કોડિંગ ડીકોડિંગને લગતા હોય છે. પછી એમાં તમારે કોઈ બી ધારો કે જેમ કે તમે મેથ્સમાં કે સાયન્સમાં કે દરેકમાં હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં કમ્પલસરી રિઝનિંગ એબિલિટી આવતું જ હોય છે. તો એ રિઝનિંગ એબિલિટી પર્સનાલિટી તમારા પીડીઆર સબ્જેક્ટમાં આ કમ્પલસરી એટલે મૂકવામાં આવી છે કે આવનારા સમયમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ કમ્પલસરી પૂછાતું હોય છે. પછી આવે છે ડુ એટ ડાયરેક્ટેડ. એમાં તમને સૂચના આપી હોય, દાખલા તરીકે 1 પછી 3 આવે, પછી 5 આવે, તો પછી ક્વેશ્ચન માર્ક આપ્યો હોય તો કયો ક્રમ આવે એ તમે લખી શકો છો. એવી જ રીતે ડિફાઇન પૂછી શકે છે. પછી અલગ અલગ જે તમારા સિલેબસ પ્રમાણે પોઈન્ટ્સ હોય એની ડિફાઇન મૂકશે. આના 5 માર્ક્સ રહેશે. આ રીતના તમારે 25 માર્ક્સનું પેપર પૂછાતું હોય છે.